એક વર્ષમાં બીજો મોટો કડાકો. નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ટ્રમ્પની ટેરિફની આગે શેર બજારને ભડકે પાડ્યું. સેન્સેક્સમાં 22 પોઈન્ટનો કડાકો. રોકાણકારોના 20 લાખ કરોડનું ધોવાણ. એક વર્ષમાં બીજો મોટો કડાકો. કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ₹2 પ્રતિ લીટરનો વધારો કર્યો. તો ગેસમાં પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કર્યો. રાજસ્થાનમાં મિશન મધુહારીનો થયો શુભારંભ. તેને અમલમાં મૂકનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું. ટ્રમ્પના ટેરિફ પછી 50થી વધુ દેશોએ વેપાર સોદાઓ માટે અમેરિકાનો સંપર્ક કર્યો. ઉત્તર પ્રદેશ સહિત સપા નેતાના 10 સ્થળોએ ઈડીના દરોડા. 700 કરોડના બેંક લોન કૌભાંડનો છે મામલો. સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય. ભારત અને પાકિસ્તાન સહિત દુનિયાના 14 દેશો પર વિઝા પ્રતિબંધ લગાવ્યા. મદ્રાસ હાઈકોર્ટે કુણાલ કામરાની વચગાળાની સુરક્ષા 17 એપ્રિલ સુધી લંબાવી. રશિયાના સતત બોમ્બમારાથી હું કંટાળી ગયો છું. પુતિન હવે બંધ કરે. ડોનાલ્ડ ટ્રમ્પ. જોધપુર હાઈકોર્ટે આસારામને રાહત આપી. વચગાળાના જામીન 30 જૂન સુધી લંબાવ્યા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.